સાવલી પોલીસના પ્રોહિબિશન કેસમાં ફરાર આરોપી ઝડપાયો। સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને વડોદરા ગ્રામ્ય જિલ્લા પેરોલ ફ્લો સ્ક્વોડે છોટાઉદેપુર જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે। ઓપરેશન પરાક્રમ અંતર્ગત વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા પ્રોહિબિશન, ચોરી, અપહરણ, લૂંટ સહિતના ગંભીર ગુનાઓમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા ખાસ અભિયાન હાથ ધરાયું છે। સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપી રાહુલભાઈ ઇલિયાસીભાઈ ભીલ રહેવાસી સેંગપુર પટેલ ફળિયું તાલુકો નસવાડી જિલ્લો છોટાઉદેપુર ગુનો નોંધાયા બાદથી પોલીસથી બચવા છુપાઈને રહેતો હતો। પેરોલ ફ્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર S.J. જતના માર્ગદર્શન હેઠળ ટીમે આરોપીના સંભવિત સ્થળ પર વોચ ગોઠવી તપાસ હાથ ધરી હતી। વિશ્વસનીય બાતમીના આધારે પોલીસે સેંગપુર પટેલ ફળિયું તાલુકો નસવાડી જિલ્લો છોટાઉદેપુર ખાતેથી આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે સાવલી પોલીસ સ્ટેશનને સોંપ્યો છે। રિપોર્ટ પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, સાવલી, વડોદરા।